ડભોઈ સિનોર રોડ રેલવે ઓવરબ્રિજની બાજુમાં જ નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળ જેનું ઉદ્ઘાટન કરવાનો સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજકીય સામાજિક આગેવાનોની સાથે સાંસદ, ધારાસભ્યો સહિત અગ્રીમ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ દર્ભાવતી નજીક હવે શિક્ષણ સેવા અને સંસ્કારોનું સિંચન કરવાના પ્રયાસ સાથે પરમ પૂજ્ય સદગુરુવર્ય પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજીના સદૈવ આશીષ તેમજ સદગુરુવર્ય પરમ પૂજ્ય શાશ્વત હરિપ્રકાશદાસજી ગાંધીનગર અને સદગુરુવર્યા જ્ઞાનપ્રકાશદાસજીના આશીર્વાદ સાથે ડભોઈ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય કેપી સ્વામી સહિત અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં તેમજ સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શૈલેષ મહેતા, જીતુભાઈ વાઘાણી, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ સહિત સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન અને બાળકોનો પ્રવેશ શરૂ થયો। વિશાળ, નવીન અને અદ્યતન બિલ્ડિંગ ધરાવતું સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા। શિક્ષણ સાથે સેવા અને સંસ્કારોનું સિંચન થાય, નવીન શાળા ખાતે થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી। સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી કૃષ્ણ વિનાયક દેવની જય, અષ્ટભંજન દેવની સરસ્વતી માત। આપણે પ્રારંભ કરીએ માં શારદાની આરાધના। અને ત્યારબાદના ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી તમામ સંત સમુદાયને મળી રહ્યા છે, એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। તમામ અલગ અલગ જગ્યાએથી સંતો, પૂજ્ય સંતો, મહંતો પધારી ખૂબ ખૂબ આભાર। આજનો આ કાર્યક્રમ એ અંત નથી, પરંતુ પ્રારંભ છે અને એક નવી દિશાનો ઉઘાડ છે। આ ઉઘાડ અર્પવા માટે આજના આ પાવન પ્રસંગે આપણે સૌ બેસીશું 5 મિનિટ, હજુ પૂજ્ય સંતોના શેર છે તો નિવેદન પૂરું થાય પછી આપણે આશીષ લેવાના। વંદે જય જય શ્રી રામ, જય સ્વામિનારાયણ। આજે